હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું A to Z ગુજરાતી ટિપ્સમાં। તો આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું આ રીતની જે પ્લાસ્ટિક બેગ આપણા ઘરમાં પડી રહેતી હોય છે તેનો એકદમ સરસ અને ઉપયોગી આઈડિયા। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા, વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો તમે અહીં જોઈ શકો છો, મેં 2 પ્લાસ્ટિકની થેલી અહીંયા લઈ લીધી છે। ત્યારબાદ તેને મેં આ રીતે અહીંયાથી સાઈડમાં એટલે કે આડી કટ કરી લીધી છે। તો આ રીતે આપણે પ્લાસ્ટિકની થેલીને કટ કરી લેવાનું છે। આમાં આપણે કોઈ પણ પ્રકારનું મેઝરમેન્ટ લેવાનું નથી, એકદમ સરળતાથી અને સહેલાઈથી બની જાય તેવો આ યુઝફુલ આઈડિયા છે અને ખૂબ જ ઉપયોગી તમને થવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો, જે બીજી પ્લાસ્ટિકની થેલી છે તેને પણ આ રીતે આપણે પટ્ટીઓ આડી કટ કરી લેવાની છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં 2 પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કર્યો છે। તમે ઈચ્છો તો એની જગ્યાએ 3 કે 4 પણ લઈ શકો છો। તો આ રીતે મેં અહીંયા પ્લાસ્ટિકની થેલીને કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે શું કરવાનું છે, જે પણ પટ્ટીઓ આપણે આ બધી કટ કરી છે તેમાં એક સાઈડથી આપણે આ રીતે તેને કટ લગાવી લેવાનું છે। તેનાથી શું થશે કે આપણી જે પટ્ટી છે એકદમ લાંબી થઈ જશે ફ્રેન્ડ્સ। તો આ રીતે એક લાંબી પટ્ટીઓ આપણી રેડી થઈ જશે બધી જ આ રીતે। તો આ રીતે બધામાંથી જ આપણે સાઈડમાંથી કટ કરી લેવાની છે। તો અહીંયા જોઈ શકો છો, આપણી પટ્ટી લાંબી થઈ ગઈ છે। હવે આપણે તેને આ રીતે 4 વાર ફોલ્ડ કરવાની છે અને ત્યારબાદ આપણે શું કરવાનું છે, નીચેની સાઈડથી આપણે થોડા આ રીતે કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। તો પતલી પટ્ટીઓમાં આપણે કટ લગાવવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સરળતાથી અને સહેલાઈથી આ કટ થઈ જાય છે। તો અહીંયા દેખો, મેં કટ કરી લીધું છે, તો આ રીતે આપણી પટ્ટી રેડી થઈ જશે ફ્રેન્ડ્સ। તો બહુ સરળતાથી કટ થઈ જશે। હવે આપણે બધી જ પટ્ટીઓમાં આ રીતે કટ કરી લેવાનું છે। તો અહીંયા જે યલો કલરની એટલે કે પીળા કલરની જે પ્લાસ્ટિકની બેગ છે તેને મેં બધી જ પટ્ટીઓ એકસાથે લઈ લીધી છે અને તેને ફોલ્ડ કરી છે અને આ રીતે આપણે પકડીને વ્યવસ્થિત રીતે તેમાં કટ લગાવી લેવાના છે। આ રીતે થોડા ઉપરની થોડી સાઈડ આપણે રવા દેવાની છે અને નીચેથી આ રીતે કટ કરી લેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે ફ્રેન્ડ્સ। તો આ રીતે કટ કરી લેવાનું છે। તો એકસાથે આપણે બધી જ પટ્ટીઓ ફટાફટથી કટ થઈ જશે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ આસાનીથી અને 5 જ મિનિટમાં આ બનીને રેડી થઈ જશે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો હવે જે બીજી વ્હાઇટ કલરની પ્લાસ્ટિકની બેગની જે પટ્ટીઓ કટ કરી હતી તેને પણ મેં અહીંયા કટ કરી લીધી છે, તમે જોઈ શકો। તો અહીંયા એકસાથે આપણી બધી જ પટ્ટીઓ કટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે તેને શું કરવાનું છે, આ રીતનો આપણા ઘરમાં દંડા તો પડ્યા જ હોય છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મારો જે પોતું ખરાબ થઈ ગયું હતું તેનો દંડો મેં અહીંયા ઉપયોગમાં લીધો છે। તમે તમારી જોડે ના હોય તો તમે નાનો દંડો પણ યુઝ કરી શકો છો, કાં તો પછી જો આપણી જોડે પાઇપ હોય છે ને, PVC પાઇપ કે કોઈ પણ હોય છે તેનો પણ ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ। ત્યારબાદ આ રીતે પટ્ટીને રાખવાની છે અને દંડાને ગોળ ફેરવવાનો છે અને પટ્ટી વીંટાળતા જવાનું છે આ રીતે। અને ખાસ ધ્યાન રાખવાનું છે કે પટ્ટીના જે ઉપરના કટ કરેલો ભાગ છે એ નીચેની તરફ દબાઈ ના જાય ફ્રેન્ડ્સ। તો આ રીતે આપણે દંડાને ગોળ ફેરવતા પટ્ટીને અહીંયા આપણે આ રીતે લગાવી દેવાની છે અને ત્યારબાદ છેલ્લા આપણે સેલો ટેપ લગાવવાની છે ફ્રેન્ડ્સ। તો આ રીતે તમે જોઈ શકો છો, એક પટ્ટી આપણે લગાવી ત્યારબાદ આપણે છેલ્લા એકદમ ફિટ કરીને સેલો ટેપ લગાવી દેવાની છે। હા, આમાં ગુંદર કે એવું કંઈ આપણે ઉપયોગમાં લેવાનું નથી, ફક્ત સેલો ટેપની મદદથી જ એકદમ સરસ રીતે આ ફિટ થઈ જશે ફ્રેન્ડ્સ। તો આ રીતે હવે મેં સફેદ કલરની જે પ્લાસ્ટિકની બેગ હતી તેનો ઉપયોગ કર્યો છે। આ રીતે એક પીળી અને એક સફેદ, આ રીતે 2 અલગ મેં અહીંયા પટ્ટીઓ લગાવીશ ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ફિટિંગમાં અહીંયા પટ્ટી ગોળ ફેરવીને લગાવવાની છે અને ત્યારબાદ આપણે જે પટ્ટીનો છેડો આવે છે ત્યારે આપણે સેલો ટેપથી તેને ફિટ કરીને ચોંટાડી દેવાનું છે નીચેની તરફથી। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં પકડીને અહીંયા સેલો ટેપથી એકદમ સરસ રીતે ફિટિંગમાં ચોંટાડી દીધી છે ફ્રેન્ડ્સ। તો એકદમ મજબૂત થઈ જશે। આ રીતે આપણે જેટલી પટ્ટીઓ કટ કરી છે ને એ બધી જ પટ્ટીઓને અહીંયા આપણે ચોંટાડીને આપણે સરસ મજાનું ઝાડુ બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ। એવું નથી કે આ ઝાડુ આપણને માર્કેટમાં નથી મળતું આ રીતના કે પછી આપણને મોંઘું પડે છે કે એવું કંઈ નથી, પણ ફ્રેન્ડ્સ જે આપણે ઘરે બનાવીએ છીએ એકદમ મજબૂત બનીને રેડી થાય છે અને આપણે પોતાની જાતે બનાવેલું હોય છે તો ખૂબ જ સરસ બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ આસાનીથી આ બની જાય છે, નાના બાળક પણ આરામથી બનાવી શકે છે તેને। અને હા ફ્રેન્ડ્સ, આ રીતનું જે છે ને બજારમાં મળે છે ખરા, પણ શું થાય છે તેમાં જે
પ્લાસ્ટિકના તારવાળા હોય છે તો અમુક ટાઈમે તેમાંથી તાર પણ નીકળી જતા હોય છે. પણ આ એકદમ સરસ મજાનું મજબૂત ઝાડુ બનીને આપણું રેડી થશે કે જે નાનામાં નાનું ખૂણામાં પણ જે કંઈ જાળું બાળું હોય તેને પણ આપણે આરામથી તેને સાફ કરી શકીશું ફ્રેન્ડ્સ. તો તમે આ રીતે આપણે શું કરવાનું છે, પટ્ટીને વીંટાળતા જવાનું છે, ગોળ ગોળ ફેરવતા જવાનું છે અને ફ્રેન્ડ્સ થોડું થોડું નીચે આવતા જવાનું છે, એટલે કે નીચેની તરફ આવતા આવતા આ રીતે પટ્ટીને આપણે જોઈન્ટ કરતા જવાનું છે. અને ત્યારબાદ જ્યારે પટ્ટી પૂરી થઈ જાય એક, ત્યારે આપણે સેલો ટેપથી તેને ફિટ કરી દેવાની છે. તો આ રીતે આપણે બધી જ પટ્ટીઓ આમાં આપણે લગાવી દેવાની છે આ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી જ પટ્ટીઓ લગાવીને સેલો ટેપથી એકદમ ફિટ કરી દીધું છે અને એકદમ મજબૂતીથી બનીને આપણું આ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આમાં કોઈ પણ વગર બહુ વધારે પડતી મહેનત કરવાની નથી અને એકદમ સરળતાથી તે બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બની ગયું છે. હવે આપણે તેને હું તમને બતાવું કે નાનામાં નાનું જાળું કે કોઈ પણ સફાઈ કરવી હોય તો એકદમ આરામથી આપણે તેને સાફ કરી શકીએ છીએ. આ રીતે જે ખૂણામાં કે પછી જે લાઇટની પટ્ટીઓ હોય છે તેમાં જે જાળિયા ઝીણા ઝીણા ભરાઈ જતા હોય છે તો તે પણ એકદમ આરામથી તે સાફ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા. તો એકદમ સરળતાથી તે સાફ થઈ જાય છે. તમે જો દંડો નાનો હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં જાળા પાડવા માટે બનાવ્યું છે ને તે એટલા માટે મેં આનો દંડો થોડો લાંબો લીધો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જે કકરી દિવાલો હોય છે ને આપણી, તેમાં પણ જાળિયા થતા હોય છે તો તેને પણ એકદમ સરળતાથી સાફ થઈ જતા હોય છે. ત્યારબાદ જાળીમાં પણ આપણે સરળતાથી સાફ કરી શકીએ છીએ. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.